ભૃગુપુર ગામના ખેડૂતોને નકલી ખાતરના મામલે ડુપ્લિકેટ ખાતરનો ભોગ બનનાર ખેડૂતો પહોંચ્યા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ। 200 થી વધુ ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં નોંધાવ્યો વિરોધ। ડુપ્લિકેટ ખાતર વપરાશના પગલે લીંબડી ચુડા તાલુકાના ખેડૂતો બન્યા છે ભોગ। ખેડૂતોએ 5 વખત વાવેતર કર્યા પણ ડુપ્લિકેટ ખાતરના વપરાશના પગલે વાવેતર નિષ્ફળ નીવડ્યા। ખેડૂતોની જમીનો બંજર બની ગઈ। ચેમ્પિયન એગ્રો અને નર્મદા એગ્રો દ્વારા ડુપ્લિકેટ ખાતર પરખાવી દેવામાં આવ્યું છે। ખેડૂતોના કપાસ, મગફળી જેવા પાકો ખાતર બાદ બળી ગયા। તાત્કાલિક વળતર ચૂકવણી કરી અને એગ્રો સામે ગુનો દાખલ કરવા ખેડૂતોએ માંગ કરી છે। ડુપ્લિકેટ ખાતરે ખેડૂતોની આર્થિક કમર તોડી નાખી છે। ચુડાના ગોરખવાડાના ખેડૂત દિનેશભાઈ પરમાર સાથે છેતરપિંડી કરી નકલી ગુવારનું બિયારણનો મુદ્દો હજુ ઉકેલાયો નથી। એવામાં વેળાવદર, ભૃગુપુર સહિતના ગામોમાં કૃષિ પ્રધાન NPK OC નામનું ઓર્ગેનિક ખાતર પધરાવી દેવામાં આવ્યું હતું। ત્યારે કપાસ તેમજ જુવાર જેવા પાકોની વાવણી કર્યાના 2 મહિનાથી વધુ સમય વિતાવ્યો છતાં પણ કપાસ અને જુવારના છોડનો યોગ્ય વિકાસ થયો નથી, જેથી ખેડૂતો હાલ કફોડી બન્યા છે। ત્યારે ખેડૂતો નકલી ખાતર વેચાણ આપનાર વ્યક્તિઓને ફોન બંધ કરી દીધા હતા। ઉલ્લેખનીય છે કે વેળાવદરના ખેડૂતોને નકલી ખાતરમાં કિસ્સામાં ચુડા પોલીસ મથકે અરજી નોંધાવી કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી। ત્યારે ભૃગુપુર ગામના આશરે 9 જેટલા ખેડૂતો ડુપ્લિકેટ ખાતરનો ભોગ બનતા અનેક સવાલો ઉભા થયા છે। સમગ્ર ઘટનામાં ખેડૂતોને ન્યાય મળે છે કે કેમ એ પછી ભીનું સંકેલાઈ જશે એ જોવું રહ્યું। સુરેન્દ્રનગર ખાતે સાયલા, ચુડા, ચોટીલા અને લીંબડી તાલુકાના ખેડૂતો જે નકલી ખાતરના ભોગ બનનાર છે એ દરેકે આજે કલેક્ટરશ્રીને પોતાનું રજૂઆત કરી અને કલેક્ટરશ્રીએ હૈયાધારણા આપી છે કે જે પણ જવાબદાર કંપની છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થશે। તાત્કાલિક અહીંયા પણ ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્ટરને અને વિસ્તરણ અધિકારી સાહેબને પણ રજૂઆત કરવામાં આવી અને સાહેબે પણ કીધું કે જ્યાં જ્યાં આ ખાતર પડ્યું છે ત્યાં તાત્કાલિક નમૂના લઈ અને સાચો રિપોર્ટ મોકલી અને એના ઉપર પણ કાયદેસરની FIR કરવાની અહીંયા વિસ્તરણ અધિકારી સાહેબે આપણને આજે અહીંથી બાંયધરી આપી છે। જો ટૂંક સમયમાં આ કાર્યવાહી નહીં થાય અને ખેડૂતને યોગ્ય વળતર નહીં મળે તો જે આ ખેડૂત સંગઠન છે આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા ઉપર બેસવાની પણ અમે તૈયારી અમારી ફૂલ છે। કારણ કે જગતનો તાત છે, જગતના તાતને જો ન્યાય ન અપાવી શકીએ તો આપણે નપાણિયા ગણાવી, આપણે કોઈ પણ નેતા હોય, કોઈ પણ અધિકારી હોય, ખેડૂત ઉપર જીવતા હોય તો જો ખેડૂતને આપણે ન્યાય ન અપાવી શકીએ તો આપણે આ જીવવાનો અધિકાર નથી। તો દરેક સામાજિક આગેવાન અને રાજકીય આગેવાનને પણ મારી નમ્ર અપીલ છે કે આ ખેડૂતને ન્યાય અપાવવા માટે આપ પણ આ યજ્ઞમાં પોતે જોડાવ અને ખેડૂતોને ન્યાય અપાવીએ એવી આપ સર્વેને નમ્ર અપીલ છે। બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર, ચુડા।